નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો ધોરણ 9 મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 13 એ 13 ચેપ્ટર નંબરની અંદર 13.7 જે ટોપિક છે નળાકારનું ઘનફળ એને આપણે જોવાના છીએ. અને એને રિલેટેડ આપણને ખ્યાલ છે કે નળાકાર માટે આપણે વક્ર સપાટીનું અને કુલ પૃષ્ઠફળ આપણે શોધેલું જ છે. ઓકે, તો આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ એનો પણ અહીંયા જે દાખલાઓ છે એમાં કંઈક યુઝ થવાનો છે. ઓકે, તો આનું ઘનફળ શું છે? ઘનફળ મતલબ કે તમને વ્યાખ્યા ક્લિયર છે કે જે તે પદાર્થે હવામાં રોકેલી જગ્યાનું જે માપ છે એને આપણે ઘનફળ કહીએ છીએ. અને ક્ષમતા એટલે કે કેપેસિટી વિશે પણ તમને હવે ખ્યાલ જ છે. ઓકે, તો કે આપણે કેપેસિટી કોને કહેતા હતા? તો કે એ જે ઘનફળ કોઈ પણ પાત્ર હોય તો એ જે ઘનફળ સમાવવાની જે કંઈ એની પેલી છે એને કહેવાય છે ક્ષમતા. ઓકે, તો અહીંયા આ બંનેને રિલેટેડ કંઈક દાખલાઓ પણ ગણશું. ઓકે, તો આપણું ટાઇટલ નળાકારનું ઘનફળ. નળાકાર તમારી સામે દોરેલું છે. નળાકારનો પાયો તમને ખ્યાલ છે વર્તુળાકાર હોય છે અને એની ઊંચાઈ છે h જેટલી અહીંયા બતાવેલી છે. ઓકે, તો એને રિલેટેડ ઘનફળનું સૂત્ર ઇઝીલી તમારે સીધું યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા ઘનફળનું જે સૂત્ર છે એ તમારે સીધું જ યાદ રાખવાનું છે કે નળાકારનું ઘનફળ બરાબર જે નળાકારનો પાયો છે, નળાકારના પાયાનું ક્ષેત્રફળ ગુણાકારમાં નળાકારની ઊંચાઈ. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ શું છે? નળાકારનો પાયો વર્તુળાકાર છે તો વર્તુળનું ક્ષેત્રફળ એ છે પાય આર વર્ગ ગુણાકારમાં h એટલે પાય આર વર્ગ h. આ જે છે એ તમારું આપેલું જે નળાકાર છે એના ઘનફળનું સૂત્ર છે. ઓકે, આ જે છે એ નળાકારના ઘનફળનું સૂત્ર છે. હવે તમને આની બીજી જે ટર્મિનોલોજી છે એ પણ યાદ રહેવી જોઈએ. બરાબર છે? આને રિલેટેડ કે આ જે મળશે, બરાબર છે, અને ઘનફળનો એકમ તમને ખબર છે સેન્ટીમીટર ઘન અથવા તો મીટર ઘન હશે. તો નળાકારની યાદ કરવા માટે લખી લઈએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ તમને પૂછાય. ઓકે, તો એને રિલેટેડ આપણે લખી શકશું 2 પાય આર ગુણાકારમાં h, પરિઘ ગુણાકારમાં ઊંચાઈ. ઓકે, અને બીજું અહીંયા તમારે એ પર યાદ રાખવું પડશે જે આપણે કંકડાકાર ભાગ જોયો હતો. ઓકે, કંકડાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર તમને ખબર છે પાય કેપિટલ આર નો વર્ગ માઇનસ સ્મોલ આર નો વર્ગ. આ પણ તમને ખ્યાલ છે. ઓકે, અને એનું ક્ષેત્રફળ કીધું હોય અને જો હવે એ આખો જે પાઇપ હોય, સમજો કે નળાકાર કોઈ પાઇપ છે, હવે એનું ઘનફળ કીધું હોય. ઓકે, તો અહીંયા એ પણ લખી દઈએ નળાકાર પાઇપમાં વપરાતો જે પદાર્થ છે, જે મટીરિયલ છે, ઓકે, જે વપરાતા પદાર્થનું ઘનફળ બરાબર શું થાય? જ્યાં કંકડાકાર છે તે ગુણાકારમાં ઊંચાઈ. આ એનું ઘનફળ થઈ ગયું. પાઇપ બનાવવા માટે જે વપરાય છે, અંદરની અને બહારની સપાટીની ત્રિજ્યા આપી હોય તો સિમ્પલ તમે આ સૂત્ર વડે ઇઝીલી તમે આ જે નળાકાર પાઇપમાં વપરાતું જે પદાર્થ છે, જે મટીરિયલ છે, ઓકે, આને આપણે ઇંગ્લિશમાં એમ પણ લખી શકીએ મટીરિયલ. ઓકે, તો એનું ઘનફળ શોધવા માટે પણ કંકડાકારનું ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ. હવે આ કોના જેવું છે? કંકડાકાર એ બીજું કાંઈ નથી, એક પ્રકારનું એક જે બે વર્તુળોથી બનતું, બે વર્તુળોના ઘેરાવાથી બનતું એક ભાગ જ છે. તો જેવી રીતે નળાકારનું ઘનફળ, અંદરનું ઘનફળની વાત કરીએ તો એ જે વર્તુળનું ક્ષેત્રફળ છે એના ગુણાકારમાં ઊંચાઈ છે. તો અહીંયા છે એ કંકડાકારનું ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ.
આવું પણ તમને પૂછાય. ઓકે, તો એનીવે ઘણા બધા તમને ટોપિક્સ એને રિલેટેડ યાદ હોવા જોઈએ, નળાકારને રિલેટેડ. એમાં ખાસ છે એનું ઘનફળ. તો આપણે હવે દાખલા જોઈશું અને દાખલા ઉપરથી આપણને આ સૂત્રનો ઉપયોગ ખ્યાલ આવી જાય છે. ઓકે, તો દાખલાઓ જોઈએ તો આપણને ખૂબ જ સ્પષ્ટ થઈ જશે બધી વાતો. ઓકે, તો વિલ બી રાઈટ. ઓકે વિદ્યાર્થીઓ, તમારી સામે સ્વાધ્યાય 13.6 ના અત્યારે 3 દાખલાની રકમ પ્રસ્તુત છે. એને રિલેટેડ આપણે દરેક જવાબો મેળવશું તો આપણને એક્ઝેક્ટલી આ જે કોન્સેપ્ટ છે એ ખ્યાલ આવી જશે અને ક્યાં ઉપયોગ થાય છે એનો એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. પહેલી રકમ આપણે વાંચીએ છીએ. ઓકે, શું કહેવા માંગે છે? તો કે નળાકાર વાસણના પાયાનો પરિઘ આપેલો છે. પાયાનો પરિઘ, તો પરિઘ કેટલો છે? 132 સેન્ટીમીટર છે. ઓકે, અને તમને ખબર છે નળાકાર વાસણ હોય એનો પાયો કેવો હોય છે? હંમેશા વર્તુળાકાર હોય છે. તો એનો પરિઘ છે 132 સેન્ટીમીટર, એટલે કે 2πr બરાબર કેટલું થાય છે? 132 સેન્ટીમીટર. અને ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 25 સેન્ટીમીટર છે. તો તેમાં કેટલા લીટર પાણી સમાય? તો તેમાં કેટલા લીટર પાણી સમાય? હવે કેટલા લીટરમાં પૂછ્યું છે અને આપણને ઘનફળ જો મળે તો એ શેનાથી મળે? સેન્ટીમીટર ઘનમાં મળે. તો આપણે છે એ સેન્ટીમીટર ઘનને લીટરમાં ફેરવી દઈશું તો એક ક્ષમતા થઈ જશે. તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણે ઉકેલ પેલા દાખલાનો મેળવીએ છીએ. તો ઉકેલ 1 કરીને આપણે લખીએ છીએ. તો પેલા જે આપેલું છે એ આપણે લખી લઈએ. ઓકે, એમ કીધું છે નળાકાર વાસણ ના પાયા એટલે કે વર્તુળ જે હોય છે નો પરિઘ કેટલો આપેલો છે? 132 સેન્ટીમીટર. તેથી એ પાયાનો પરિઘ આપણને આપેલો છે અને એનું સૂત્ર શું છે? પહેલા તો 2πr બરાબર 132 સેન્ટીમીટર. તો અહીંથી r ને આપણે કરતા બનાવીએ તો 132 ના છેદમાં 2π થશે. તો તેથી r બરાબર 132 તેના તે રહેવા દઈએ 2 પાઈ બરાબર આપણે લઈએ છીએ 22 ના છેદમાં 7. હવે જો કાંઈ ન આપેલું હોય કે ભાઈ પાઈ બરાબર 13.14 લ્યો તો 22 ના છેદમાં 7 લઈ લેવાનું. અને અહીંયા સિમ્પલ આપણે માત્ર ગુણાકાર અને ભાગાકાર જ કરશું. ઓકે, એટલે આપણને ખ્યાલ આવી જશે. આપણે એક કામ કરીએ, 132 ને પહેલા 22 વડે ભાગાકાર કરીએ. તમે મારી સાથે પણ કરી શકો છો અને વિડીયોને પુશ કરીને પણ કરી શકો છો. ઓકે, 22 વડે ભાગ ચલાવીએ તો 22 ચોકુ 88. ઓકે, 22 6 સાથે ભાગ ચલાવીએ તો 22 6 કેટલા થાય છે? 6 દુ 12, 1 વધે છે અને 6 દુ 12, 132 એક્ઝેક્ટલી થઈ જાય છે. ચાલો, તો 22 6 132 થઈ જાય છે. 22 6 132 શેષ 0 આવી જાય છે. તો 6 વડે ભાગ ઉડે છે અહીંયા. તો ઉપર આપણે એમ લખશું કે 132 ને 22 ગુણાકારમાં 6 ગુણાકારમાં 7 2 ગુણાકારમાં સિમ્પલ 22 આવી રીતે લખશું. તો 22 કેન્સલ આઉટ. અહીંયા તમે જોઈ શકો છો 6 ના આપણે 2 વખત ભાગ કરીએ, 2 અવયવ પાડીએ, 3 2 6 અને 7 છેદમાં 2, તો 2 કેન્સલ આઉટ. તો r બરાબર આપણને કેટલા મળે છે? 7 તેરી 21 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણને જો ત્રિજ્યા મળી જાય છે તો આપણે નળાકારના ઘનફળના સૂત્રથી આ જે નળાકાર વાસણ છે
એનું આપણે શું શોધી શકીએ છીએ? એનું ઘનફળ શોધી શકીએ સિમ્પલી. તો આપણે લખીએ કે ભાઈ નળાકાર વાસણનું ઘનફળ બરાબર સૂત્ર છે પાઈ આર વર્ગ એચ. તેથી નળાકાર વાસણનું ઘનફળ બરાબર પાઈ એટલે 22/7, આર એટલે અહીંયા છે 21, એનો વર્ગ છે તો 21 બે વખત ગુણાકારમાં લખશું. અને ઊંચાઈ આપણને આપેલી છે કેટલી છે? 25 સેન્ટીમીટર. ઓકે, અહીંયા 7 તેરી 21 થાય છે, 7 3 21, 7 7 કેન્સલ આઉટ થાય છે. તો નળાકારનું ઘનફળ, નળાકાર વાસણનું જે ઘનફળ છે એના માટે આપણને હવે સાદું રૂપ જ ખાલી કરવાનું છે. એક તો 22, એના ગુણાકારમાં 3, એના ગુણાકારમાં 21 અને એના ગુણાકારમાં 25. આ ચારેય જે સંખ્યાઓ છે એનો પરસ્પર ગુણાકાર કરવાનો છે. તો 22 તેરી 66 થાય છે, એને આપણે લખી દઈએ ગુણાકારમાં 21, ગુણાકારમાં 25. પહેલા કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 66 ગુણાકારમાં આપણે 21 કરીએ છીએ. તમે વિડીયોને પુશ કરીને પણ આ ગુણાકાર જાતે કરી શકો છો, જેથી કરીને તમને આ જે ખાસ સાદુરૂપ આવડી જાય. 0 લગાવશું, 6 2 12 થશે, વિદા પડી 1, 6 2 12 ને 1 13, એક સિમ્પલ થઈ ગયું. ઓકે, પછી 6 1 6, 6 1 6 સિમ્પલ, 6 8 3 1. તો આવે છે 1386. ઓકે, અને જો 1386 એ બંનેનો ગુણાકાર આવતો હોય અને હવે એના ગુણાકારમાં આપણે 1386 એના ગુણાકારમાં આપણે કરશું 25. ઓકે, 0 લગાવશું, 6 2 12, વિદા પડી 1, 8 2 16 ને 1 17, વિદા પડી 1, 3 2 6 ને 1 7 અને 2 1 2 પ્લસ 5 સાથે ગુણાકાર કરશું દરેકનો. 6 35, વિદા પડી 3, 8 5 40 ને 3 43, વિદા પડી 4. ઓકે, 5 તેરી 15 ને 4 19, વિદા પડી 1, 5 1 5 ને 1 6, 0 5 9 ને 7 16, વિદા પડી 1. ઓકે, 7 2 14 થશે, વિદા પડી 1 અને આટલા થશે. કમ્પ્લીટ થઈ ગયું. તમે જાતે કરેલું હશે. આ આવે છે 34,650 સેન્ટીમીટરનો ઘન, એટલું આવે છે. હવે તમને ખ્યાલ છે કે અહીંયા સેન્ટીમીટરના ઘન બરાબર આપણે લીટરમાં ક્ષમતા મેળવવાનું કીધું છે, કેટલા લીટર. તો આપણે શું કરશું? અહીં તમે જોઈ શકો છો 1000 ગુણાકારમાં 1 બરાબર સેન્ટીમીટર ઘન. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર શું થાય? 1/1000 લીટર. તો અહીંયા પણ આપણે આમ લખી દઈએ કે ગુણાકારમાં 1 સેન્ટીમીટર ઘન. તો એ આ જ છે, બીજું કંઈ નથી. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર શું લખીએ છીએ? 1 સેન્ટીમીટર ઘન બરાબર આપણે લખી દઈએ કે 1/1000 અને આ સેન્ટીમીટર ઘન ફરી જશે લીટરમાં. આ 0 0 કેન્સલ આઉટ થશે અને આ 2 જે 0 વધે છે તો અહીંયા દશાંશ ચિહ્ન હોય છે એને લેફ્ટ બાજુ 2 અંક ખસેડવું પડશે. તો 34.65 લીટર એ આપણું જે નળાકાર છે, બરાબર છે, નળાકાર છે એની ક્ષમતા મળી ગઈ કે ભાઈ નળાકાર વાસણની ક્ષમતા કેટલી છે? 34.65 લીટર છે. તમે જોઈ શકો છો, આખો દાખલો વેરીફાઈ કરી લ્યો, જોઈ લ્યો કમ્પ્લીટલી. ઓકે, તો તમને ખ્યાલ આવી જશે. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ છીએ હવે. ઓકે, નેક્સ્ટ દાખલો તમે રકમ વાંચી શકો છો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ આઈએમપી છે. તે નેક્સ્ટ દાખલો છે તે. ઓકે, ચાલો તો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ.
બહુ જ આઈએમપી છે, કારણ કે એમાં કંઈક કંકડાકારને રિલેટેડ આપણે એનું ઘનફળ છે, કંકડાકાર ભાગનું ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ કરી અને એવી રીતે એનું ઘનફળ શોધવું પડે છે. ઓકે, તમને ખ્યાલ આવતો હશે. ઓકે, તો ટ્રાય કરીએ છીએ. દાખલા નંબર 2 મોસ્ટ આઈએમપી ઉકેલ બીજા દાખલાનું સ્ટાર્ટ કરીએ. શું કહે છે કે એક નળાકાર લાકડાનો પાઇપ છે, એનો અંદરનો વ્યાસ 24 સેન્ટીમીટર અને તેની બહારનો વ્યાસ 28 સેન્ટીમીટર. એટલે તમે વિચારી શકો છો કે આની અંદર પણ હજી એક સપાટી છે, અથવા તો આ જે મટીરિયલથી બન્યું છે લાકડાનો નળાકાર એ કંઈક જાડો નળાકાર છે. ઓકે, તો અને પાઇપની લંબાઈ એટલે કે એની ઊંચાઈ આપેલી છે 35 સેન્ટીમીટર. અહીંયા સુધી આપણને આ વાત જે લખી છે બરોબર છે, ત્યાં સુધી આપણને ઇઝીલી ખ્યાલ આવવો જોઈએ. પછી એમ કે છે કે 1 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ આપેલું છે 0.6 ગ્રામ. ઓકે, તો પાઇપનું દળ શોધો. આખા પાઇપનું દળ શોધવાનું છે. એટલે આપણે શું કરશું, આપણી પાસે જે ઘનફળ આવશે ટોટલ જે આપણે જે કંકડાકાર પાઇપમાં વપરાતા પદાર્થનું ઘનફળ શોધશું. બરોબર છે, આ જે નળાકાર પાઇપ છે એના કંકડાકાર જે ભાગ છે તો એનું ક્ષેત્રફળ એનું ઘનફળ આપણે આ શોધશું તો એ આપણને મળશે સેન્ટીમીટર ઘનમાં. અને 1 સેન્ટીમીટર ઘનને આપણે 0.6 ગ્રામ સાથે ગુણાકાર કરશું તો આપણને ટોટલ પાઇપનું ઘનફળ મળી જશે. આ આપણો પાથ છે. ઓકે, આને રિલેટેડ હવે આપણે બધી જ ગણતરી કરવાની છે. તો ચાલો પહેલું સ્ટેપ કરીએ. શું કહે છે કે પહેલા તો અંદરનો અને બહારનો વ્યાસ જે આપેલો છે લખી લઈએ કે નળાકાર પાઇપનો અંદરની ત્રિજ્યા લખીએ સીધું, જેને આપણે છે ને સ્મોલ આર કહી દઈએ, અને જે એને D1 ના છેદમાં 2 અને D1 બરાબર આપણે એને 24 કહી દઈએ તો 24 ભાગાકારમાં 2. આને એમને રહેવા દઈએ છે અત્યારે. પછી બહારનું કીધું છે એ નળાકાર પાઇપનો એની બહારની ત્રિજ્યા, બહારની જે સપાટી છે એની ત્રિજ્યા, જેને આપણે કેપિટલ આર કહીએ, જે અંદર કરતા વધારે હશે અને એ 28 સેન્ટીમીટર છે. D2/2 કરી દઈએ તો 28 ભાગાકારમાં 2. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. ચાલો હવે ઓકે, અહીંયા આપણે આનું કરી જ દઈએ. ઓકે, અહીંયા થશે 28 ભાગાકારમાં 2 એટલે સિમ્પલ તમને ખ્યાલ આવી જશે. ઓકે, કે 28 ભાગાકારમાં 2 તો સિમ્પલ આનો જવાબ શું આવશે? 2 એકા 2 અને 4 2 થશે 14 દુ 28 અને અહીંયા 12 દુ 24. સિમ્પલ ખ્યાલ આવી જાય છે. તો આ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર. ઓકે, હવે આપણે શું કરશું? હવે આપણે જે ઊંચાઈ આપેલી છે લખી લઈએ કે નળાકાર પાઇપની લંબાઈ, જેને આપણે h કહી દઈએ, એ આપેલી છે 35 સેન્ટીમીટર. ઓકે, તો નળાકાર પાઇપમાં વપરાતા લાકડાનું ઘનફળ, અહીંયા પદાર્થ કયો છે? લાકડું. તો બરાબર સૂત્ર આપણી પાસે શું છે? હવે અહીંયા તમે જોઈ શકો છો પાઈ સ્મોલ કેપિટલ આર વર્ગ માઇનસ સ્મોલ આર વર્ગ ગુણાકારમાં h. ઓકે, તો તેથી એ લાકડાનું ઘનફળ કેટલું થશે? પાઈ એટલે 22/7 આર વર્ગ કીધું છે. ઓકે, તો 12
એનો વર્ગ, સોરી કેપિટલ આર છે એટલે 14 નો વર્ગ થશે, માઇનસ 12 નો વર્ગ ગુણાકારમાં h એટલે 35. તો પેલો ભાગ તો અહીંયા ઉડી જાય છે, 7 5 35, 7 7 કેન્સલ આવું. ઓકે, આનો વર્ગ કરશું 22, 14 નો વર્ગ, 14 ગુણાકારમાં 14, 0 1 4 4 1 1 1 પ્લસ ચોકે ચોકે 16 1 4 1 4 ને 1 5, 6 9 196. ઓકે, 196 માઇનસ 12 12 144 થાય છે, તમે જાતે કરી લેજો. ગુણાકારમાં અહીંયા વધે છે ઓનલી 5. આ બંનેની બાદબાકી કરશું, 6 માંથી 4 જાય, અહીંયા તો પેલા 22 લખી દેશું, 6 માંથી 4 જાય તો 2 વધશે, 9 માંથી 4 જાય તો 5 વધશે. ઓકે, તો 52 ટોટલ જે ગુણાકાર આવે છે 52 આવે છે અને ગુણાકારમાં 5. ઓકે, અહીંયા 22 પંચા સિમ્પલ, 20 પંચા 100 ને 22 પંચા 110 ગુણાકારમાં 52. અહીંયા શું કરીએ છીએ, 52 ગુણાકારમાં 11 કરી દઈએ, પછી 10 પાછળ 0 લગાડી દઈશું. તો આ ટોટલ જવાબ આવશે, તમે જોઈ શકો છો 5720 અથવા 5720 સેન્ટીમીટર ઘન જે આપણો જવાબ આવે છે, ઘનફળ આવે છે. હવે અને સેન્ટીમીટર ઘનમાં આવે છે, તો અહીંથી આપણે હવે લઈશું કે ભાઈ 1 સેન્ટીમીટર ઘન. ઓકે, તો એના ગુણાકારમાં તો આપણે એમ લખી દઈશું કે નળાકાર પાઇપમાં વપરાતા લાકડાનું દળ બરાબર કેટલું થશે, 5720 ગુણાકારમાં 0.6 ગ્રામ. આ ટોટલ હવે ગ્રામમાં ફરી જશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. ચાલો અહીંથી દશાંશ ચિહ્ન કાઢીએ તો સિમ્પલ છેદમાં 10 આવશે અને આ 0 0 કેન્સલ આઉટ થશે. બસ 572 ગુણાકારમાં 6 કરશો એટલે આવી જશે. સીધું અહીંયા જ કરી દઉં છું, 6 દુ 12, 1 વધે છે, 6 7 42 ને 1 43, વિદા પડી 4, 6 5 30 ને 4 34, તો 3432 ગ્રામ થયું. આ દળ મળી ગયું ટોટલ. ઓકે, આને હવે તમે કન્વર્ટ કરી શકો છો કિલોગ્રામમાં. તો તમને ખબર છે કે આને લખીએ આપણે 1 ગ્રામ, અહીંયા ગુણાકારમાં 1 ગ્રામ એમ લખી દઈએ. તો 1 ગ્રામ બરાબર કેટલા કિલો? તમને ખબર છે, અહીંયા જોજો કે ભાઈ 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા થાય, કિલોગ્રામ. તો અહીંયા 1000 જવા દો તો અહીંયા વધે છે 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. તો અહીંયા 1 ગ્રામ બરાબર હું આ લખી દઉં છું, 1/1000 કિગ્રા. અહીંયા દશાંશ ચિહ્ન હોય છે, પાછળ શૂન્ય હોય છે. ઓકે, તો આ દશાંશ ચિહ્ન નીચે 3 0 છે, તો 3 0 હોય તો આ દશાંશ ચિહ્ન 3 અંક છે એ ડાબી બાજુ ખસશે. તો 3.432 કિલોગ્રામ એ કુલ લાકડાનું, જે નળાકાર પાઇપમાં વપરાતું જે લાકડું છે એનું દ્રવ્યમાન એટલે કે દળ થઈ ગયું છે. ઓકે, ખાસ આ તમારો જવાબ છે. આ મોસ્ટ ટાઈમ પી દાખલો શા માટે છે તમે જોઈ શકો છો કે એને આપણે એક તો અહીંયા વપરાય છે. ઓકે, આ જે સૂત્ર છે તે, અને બીજું તો કે એને દળ શોધવાનું છે અલગથી, એટલે ખૂબ સરસ દાખલો છે. કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, સારું.
તમે જોઈ શકો છો, નોટ ડાઉન કરી લેજો ફેરબુકમાં આ દાખલો. ઓકે, એના પછીનો જે નેક્સ્ટ દાખલો છે આપણે જોઈએ છીએ. ઓકે, ચાલો. શું કહે છે ત્રીજો દાખલો? દાખલા નંબર 3 જોવા જેવું છે, ખૂબ જ સરસ છે, પણ ખૂબ ઇઝી છે. ઓકે, તો હું તમને હિન્ટ આપી દઉં તો તમે હોમવર્કમાં પણ કરી શકો છો. એક ઠંડુ પીણું છે, બે પ્રકારના પાત્ર મળે છે. એક લંબઘન પાત્ર છે અને એક નળાકાર પાત્ર છે. લંબઘન પાત્ર છે તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. ઓકે, તો એ લંબચોરસ એનો પાયો છે, એટલે મતલબ કે લંબઘન છે. અને બીજું છે જેનો વર્તુળાકાર પાયો છે, બરોબર છે. તો એ વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 હોય તો એની ત્રિજ્યાની અડધી થઈ જાય અને ઊંચાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. તો એવા પ્લાસ્ટિકનું બે પાત્ર છે, તો એમાં કયા પાત્રની ક્ષમતા વધુ હોય એમ કે છે. તો ક્ષમતા એની જ વધુ હશે જેનું ઘનફળ વધારે છે. તો તમારે શું કરવાનું, પહેલા આનું ઘનફળ શોધવાનું, પછી તમે આનું ઘનફળ શોધશો. આનું ઘનફળ સિમ્પલ LBH એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેયનો ગુણાકાર કરી દેશો એટલે તમને મળી જશે. ઓકે, આ પહેલા પાત્રનું. બીજું જે નળાકાર પાત્ર છે, અહીંથી વ્યાસમાંથી ત્રિજ્યા ફાઇન્ડ કરી લ્યો, 7 ભાગાકારમાં 2, અને પાય r વર્ગ h નું સૂત્ર તમે મૂકશો તો આનું ઘનફળ મળી જશે. આ બંનેના ઘનફળમાં તમને ખ્યાલ આવી જશે કે જે નળાકાર છે એનું ઘનફળ વધારે છે, તો એની ક્ષમતા પણ વધુ હશે. એટલે તમારે ઘનફળમાંથી પછી લીટરની અંદર ક્ષમતા ગોતવાની નથી. ઓકે, તો ઇઝીલી આ દાખલો તમારાથી થઈ જશે. અને જેને હું તમને હોમવર્કમાં આપું છું, જે દાખલા નંબર 3 છે એ હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે, તો એના પછીનો જે દાખલો છે એને આપણે કરવા માટે આગળ વધીએ છીએ. સારું, ઓકે વિદ્યાર્થીઓ, દાખલા નંબર 4 અને 5 પ્રસ્તુત છે. દાખલા નંબર 4 છે એ પણ ખૂબ મહત્વનો છે અને 5 પણ ખૂબ મહત્વનો છે. ચાલો ચેક કરીએ. રકમ વાંચીએ અને રસ્તો પસંદ કરી લઈએ કે એક નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πRh બરાબર 94.2 સેન્ટીમીટર નો વર્ગ છે, અને એમાંથી એની ઊંચાઈ છે h એ આપી દીધેલી છે 5 સેન્ટીમીટર. તો તેની ત્રિજ્યા શોધવાની છે. તો એના માટે શું કરશું, અહીંયા 2πRh આપેલું છે. 2π ની કિંમત આપણને ખ્યાલ છે અને પાય બરાબર 3.14 લેવાનું છે, અને ઊંચાઈ આપણને કહી દીધી છે 5, તો ત્યાંથી ત્રિજ્યા ઇઝીલી નીકળી જશે. પછી એનું ઘનફળ શોધવાનું છે. તો તમને ખ્યાલ છે ઘનફળ શોધવા માટે હંમેશા ત્રિજ્યા અને ઊંચાઈ જોઈ, તો ત્રિજ્યા અહીંથી શોધશું અને ઊંચાઈ આપણને આપેલી છે. તો આપણો રસ્તો છે, ખૂબ ઇઝી થઈ જશે. સ્ટાર્ટ કરીએ છીએ ઉકેલ. તો પહેલા તો આપણે લખી લઈએ જે ડેટા આપેલા છે તે. તો ભાઈ નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર જે આપેલો છે ડેટા 94.2 સેન્ટીમીટર વર્ગ. અને આનું સૂત્ર શું થાય છે તમને ખ્યાલ છે કે 2πRh બરાબર 94.2 સેન્ટીમીટર વર્ગ. ઓકે, હવે અહીંથી એમ લખી દેશું કે જેમાં h બરાબર કહી દીધું છે 5 સેન્ટીમીટર મૂકતા, તો તેથી 2π બરાબર 3.14 ગુણાકારમાં r અને ગુણાકારમાં h બરાબર 5 સેન્ટીમીટર મૂકીએ તો 94.2 બરાબર થઈ જાય. ઓકે, અહીંથી r ને કરતા બનાવીએ તો જે r બરાબર 94.2 એના ભાગાકારમાં બધું આવશે 2
ગુણાકારમાં 3.14 અને એના ગુણાકારમાં 5, એ બધું ભાગાકારમાં આવશે. હવે આનો સિમ્પલ ભાગાકાર આપણે કરવાનો થાય છે. તો પહેલાં શું કરીએ, આ દશાંશ ચિહ્ન કાઢીએ તો અહીંયા 10 આવશે, અને આ દશાંશ ચિહ્ન કાઢીએ તો અહીંયા ઉપર 100 આવશે. તમને ખ્યાલ છે. તો 10 અને અહીંથી 0 એ કેન્સલ આઉટ થાય છે. ઓકે, તમને ખ્યાલ આવતો જ હશે. અને અહીંયા તમે જોઈ શકો છો 5, 2, 10 થાય છે, તો એ પણ કેન્સલ આઉટ થાય છે. તો તેથી R બરાબર 942 ભાગાકારમાં 314. ઓકે, તો આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો થાય છે. કમ્પ્લીટ આ બંનેનો ભાગાકાર આપણે કરશું. તો સિમ્પલ, પહેલાં તો 942 છે, બે વડે ભાગતા જઈએ એટલે ખ્યાલ આવતો જશે આપણને. ઓકે, 314 પહેલાં 942 ને 2 વડે ભાગીએ તો 4 2 8, 1, 7 2 14, 0 એટલે 2, 2 કા 2, એટલે આ થશે 471 ગુણાકારમાં 2. બીજું આપણી પાસે છે 314, એને ભાગાકારમાં 2 લઈએ તો 2 એકા 2, 1 વધે છે, 5 2 10, 14 વધે છે, 7 2 14, 157 આવે છે. 157 ગુણાકારમાં 2 2 કેન્સલ આઉટ થાય છે. ઓકે, તમને ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. તો 71/157. ચાલો, હવે એક કામ કરીએ. હવે અહીં તમે જોઈ શકો છો હજી 2 વડે આપણે ભાગાકાર કરશું, પણ 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે પાછળ બેકી સંખ્યા નથી. એટલે 471 ને આપણે 3 વડે ભાંગીએ તો 3 એકા 3, 1 વધે છે. ઓકે, 5 તેરી 15 થશે, 2 વધે છે, અને 7 તેરી 21, યસ 157 તેરી આપણને 471 મળે છે. તો 157 કેન્સલ આઉટ, તો R બરાબર આપણને 3 મળી જાય છે સેન્ટીમીટર. ઓકે, ત્રિજ્યા આપણને મળી ગઈ છે. જો ત્રિજ્યા મળી જાય તો આપણને શું કીધું છે, એનું ઘનફળ શોધવાનું કીધું છે. તો એમ લખશું કે ભાઈ નળાકાર નું ઘનફળ બરાબર પાઈ R વર્ગ ગુણાકારમાં h. તેથી નળાકારનું ઘનફળ બરાબર પાઈ બરાબર શું લેવાનું છે, 3.14 લેવાનું છે. R બરાબર 3 ગુણાકારમાં 3, અને આના બરાબર લેવાનું છે 5, h બરાબર. ઓકે, આના છેદમાં 100 લખી દઈએ. સિમ્પલ, એને એમને રાખીએ છીએ. 3 તેરી 9, 9 5 45 એ આપણે કરી દઈએ, અને 314 ગુણાકારમાં 45 કરી દઈએ. પછી જે જવાબ આવે એનું દશાંશ ચિહ્ન આપણે લેફ્ટ બાજુ ખસેડી લઈશું. 0 પુટ કરીએ, ચોકે ચોકે 16, વિદા પડી 1, 4 એકા 4 ને 1 5, અને 4 તેરી 12, પ્લસ 4 5 20, વિદા પડી 2, 5 એકા 5 ને 2 7, અને 5 તેરી 15, 0, 6 2 12 ને 1 13, 5 2 10 ને 1 11, 2 ને 2 4. ઓકે, તો આન્સર આવે છે તમારા નળાકારનું ઘનફળ બરાબર આવે છે 14130 ભાગાકારમાં 100. તો 0 0 કેન્સલ આઉટ થાય છે. દશાંશ ચિહ્ન એક બાજુ એક અંક આપણે ખસેડવું પડશે. તો 141.3 સેન્ટીમીટર ઘન એ બીજો આન્સર આવે છે આપણને. ઓકે, સિમ્પલ, તમે વેરીફાઈ કરી શકો છો, જોઈ શકો છો. ઓકે, તમે આખું ગણતરી સાથે જોઈ શકો છો. 141.3. હવે આપણે બીજું સ્ટાર્ટ કરીએ.
દાખલા નંબર 5 અને છેલ્લો દાખલો, પછી આ ટોપિક આપણો પૂરો. અને આને રિલેટેડ જ દાખલા પૂછાશે. ઓકે, આ જે સેમ્પલ દાખલાઓ કરાવેલા છે તે શું કે છે? ભાઈ 10 મીટર ઊંડા એક નળાકાર. તો નળાકારની ઊંડાઈ કયો, નળાકારની લંબાઈ કયો, એ બીજું કાંઈ નથી, નળાકારની શું છે? ઊંચાઈ. તો 10 મીટર ઊંચાઈ એવો નળાકાર છે. એની વાસણની અંદરની સપાટીને રંગવાનો ખર્ચ કેટલો છે? ₹2200 થાય છે ટોટલ ખર્ચ. અને એમ કીધું છે જો 1 મીટર વર્ગના 20 રૂપિયા લેતા હોય તો પહેલું એમ કીધું છે વાસણની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સિમ્પલ છે ભાઈ, 1 મીટર વર્ગના 20 રૂપિયા લેતા હોય અથવા તો 20 રૂપિયામાં 1 મીટર વર્ગ છે એ તમારું જે સપાટી છે એ રંગાતી હોય 1 મીટર વર્ગ સપાટી, તો 2200 રૂપિયામાં કેટલી થાય? સિમ્પલ થઈ જશે ને, 2200 ભાગાકારમાં 20 કરશો એટલે થઈ જશે. ઓકે, 2200 ભાગાકારમાં 20 એટલે 110 સેન્ટીમીટર વર્ગ છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પહેલો આન્સર સીધો આવી જાય, 110 સેન્ટીમીટર વર્ગ. હવે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr/h. ઓકે, અને એના બરાબર 110 આવેલા છે. તો 2π ખબર છે, r ગોતવાનો કીધો છે, h બરાબર આપેલો છે, અને ટોટલ 110 તો મળ્યું છે. તો ત્યાંથી ત્રિજ્યા સેમ ટુ સેમ આ રીતે મળશે, અહીંયા જે રીતે આપણે મેળવી એ રીતે જ મળશે. અને પછી એની ક્ષમતા શોધવાની છે. તો પહેલા એનું પછી ત્રિજ્યા મળી જાય એટલે ઘનફળ શોધશું, ઘનફળ મળી જાય એટલે ક્ષમતા શોધી લેશું. ઓકે, તો 3 સ્ટેપમાં આખો દાખલો છે. બરોબર. પહેલા આપણે શું કરશું તો કે ભાઈ એમ કહેશું કે ભાઈ 1 મીટર વર્ગ રંગકામ કરવાનો ખર્ચ, અથવા તો અને ઉલટું લખીએ એટલે ખ્યાલ આવશે, તો જ આપણને ઇઝીલી મળી જશે. ભાઈ ₹20માં રંગ થતી સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર વર્ગ છે. તો ₹2200માં રંગ થતી સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો એ થશે 2200 ગુણાકારમાં 1 ભાગાકારમાં 20 અને 110 આનો મીટર વર્ગ એ જવાબ આવશે. 110 મીટર વર્ગ આ પહેલો જવાબ છે, પહેલો. આ બીજું કઈ નથી, નળાકારની વક્ર સપાટી, અંદરની સપાટી વક્ર જ હોય છે, વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 110 મીટર વર્ગ છે. તો તેથી આનું સૂત્ર મૂકીએ, 2πr/h બરાબર 110 છે સેન્ટીમીટર વર્ગ. તો 2π બરાબર 22/7, અથવા તો આને આપણે સિમ્પલ પેલા આમ લખી લઈએ r ને કરતા બનાવીને. તો r બરાબર 110/2πh. હવે કિંમત મૂકીએ, r બરાબર 110 ભાગાકારમાં 2, એની સાથે ભાગાકારમાં હજી પાઈ બરાબર એટલે 22/7, ઉપર આવી રીતે 7 કરી દઈશું. ના ગુણાકારમાં h બરાબર 10 મીટર કીધું છે તો 10. કમ્પ્લીટ થઈ ગયું. અહીંથી આ કેન્સલ આઉટ થશે, 10 ને 0, 11 2 22 થશે. તો અહીંયા કેન્સલ આઉટ થશે 11. તો શું વધે છે? r બરાબર ઉપર 7 વધે છે, નીચે 4 વધે છે. આટલા મીટર એ ત્રિજ્યા મળી ગઈ. તો બીજો જવાબ તમને મળી ગયો. ઓકે, તમે ફરીથી જોઈ શકો છો, કઈ ભૂલ નથી થતી એ ચેક કરી લેવું જોઈએ. 110 કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, ચાલો કમ્પ્લીટ છે. હવે સીધું નળાકાર નું ઘનફળ બરાબર πr² h
અને આ તો આપણે શોધવું છે. નળાકારનું ઘનફળ બરાબર પાઈ બરાબર 22/7 લઈ લઈ. આર વર્ગ એટલે 7/4 ગુણાકારમાં 7/4 ગુણાકારમાં h એટલે 10. તો અહીં 7 કેન્સલ આઉટ થાય. ઓકે, અહીંયા 11 2 22 થાય અને 2 2 4 થાય, તો 2 2 કેન્સલ આઉટ થાય. કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, અહીંયા 5 2 10 થાય, આ 2 કેન્સલ આઉટ થઈ ગયું. ઉપર કેટલું વધે છે નળાકારના ઘનફળમાં? 11. આખું પૂરું થઈ ગયું, આ આખું પૂરું. અહીંયા 7/4 7 વધે છે અને ગુણાકારમાં 5 વધે છે, છેદમાં 4 વધે છે. તો બસ આનો જ ગુણાકાર કરવાનો છે. અહીંયા જ કરી દઉં છું. એનો ગુણાકાર અહીંયા લખું છું. 11 7/77 અને ગુણાકારમાં 5, પછી ભાગાકાર કરશું 4 વડે. ઓકે, તો સિમ્પલ 7 5 35 વિદા પડી 3 અને 7 5 35 ને 3 38. એટલે આ જવાબ આવે છે 385/4. અને આનો આપણે ભાગાકાર કરીએ 385 ભાગાકારમાં 4 નો, તો ભાગ નહીં ચાલે સીધો, એટલે 2 અંક સાથે આપણે ભાગ ચલાવવો પડશે. ઓકે, તો સિમ્પલ કેટલા ચોખ્ખું, ઓકે 8 4 32 થશે ને, 9 4 36 થશે. તો 9 4 36, તો એ ભાગ ચાલશે. 9 4 36, 2 વધશે 25 થશે. તો 6 4 24 થશે. 6 4 24, 1 વધશે, 0 ઉતારીએ, દશાંશ ચિહ્ન મૂકીએ. 4 2 8 થશે, 2 વધે છે, 0 લગાવીએ. ઓકે, અને 4 5 20, શેષ 0 થઈ ગઈ. તો આનો જવાબ આવશે 96.25 ઘનફળ છે, એટલે મીટર ઘન. આટલો જવાબ આવશે, 96.25 મીટર ઘન. ઓકે, તો આ તમારો ઘનફળ આવી ગયું છે. ક્ષમતા શોધવા માટે મીટરને આપણે લીટરમાં ફેરવીએ, મીટર ઘનને. તો તમને ખબર છે 1 મીટર ઘન બરાબર 1000 લીટર, અથવા તો 1 કિલો, 1000 ને કહેવાય 1 કિલો લીટર. અને તો આ ફાઇનલી તમારો આન્સર આ જ રહેશે. ઓકે, કે 96.25 કિલો લીટર એ ક્ષમતા થઈ ગઈ. ઓકે, એ થઈ ગઈ ક્ષમતા. તમે જોઈ શકો છો ઇઝીલી. ઓકે, કેલ્ક્યુલેટર થઈ ગયું. 3 આન્સર આપણને મળી ગયા છે. ચેક કરી વેરીફાઈ કરી લ્યો. અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. હવે આપણે આગલા લેક્ચરમાં ઓકે શંકુનું ઘનફળ, પછી ગોલકનું ઘનફળ, ગોળાનું ઘનફળ, બસ એ 2 વાતો શીખવાની છે. અને 2 રિલેટેડ ટોટલ હજી આપણા 2 લેક્ચર થશે અને 2 લેક્ચરમાં આખું કમ્પ્લીટ થઈ જશે. આ ચેપ્ટર થોડું લેન્ધી છે પણ ખૂબ ઇઝી છે. ઓકે, તમે થોડીક પ્રેક્ટિસ કરો તો સિમ્પલી તમને ખ્યાલ આવી જાય છે. ઓકે, તો ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.